સાચો મિત્ર જીવનમાં એક વરદાન સમાન હોય છે. મિત્રતા એવો સંબંધ છે જે આપણે જાતે પસંદ કરીએ છીએ અને તે જીવનના દરેક તબક્કે આપણને સહારો આપે છે. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્રાચીન વિદ્વાનો અને મહાન વ્યક્તિઓના મતે સાચા મિત્રના મુખ્ય ગુણો નીચે મુજબ છે. 1. સંકટ સમયનો સાથી, આપત્તિમાં સાથે ઊભો રહેનાર. એક જાણીતી કહેવત છે, થી વધુ મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય. થી વધુ સાચા મિત્રની સૌથી મોટી ઓળખ એ છે કે તે તમારા દુઃખના સમયમાં તમને ક્યારેય છોડતો નથી. તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ખભેખભો મિલાવીને તમારી પડખે અડગ ઊભો રહે છે. જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય, ત્યારે તે ખુલ્લી બારી સમાન આશાનું કિરણ આપે છે. સંત તુલસીદાસે પણ કહ્યું છે, વિપત્તિકાલ કર સદ્ગુણ નેહા, શ્રુતિ કહ સંત મિત્ર ગુ નેહા. અર્થાત, દુઃખમાં પણ જે સ્નેહ રાખે તે જ સાચો મિત્ર છે. તે તમને ડૂબતા માણસને હાથ પકડીને બહાર ખેંચી લાવે છે. 2. વિશ્વાસ અને નિષ્ઠા. ભરોસાપાત્ર. સાચો મિત્ર વિશ્વાસનો આધારસ્તંભ હોય છે. તે ક્યારેય વિશ્વાસઘાત કરતો નથી કે પીઠ પાછળ ઘા કરતો નથી. તમે તમારી ગુપ્ત વાતો તેને કહી શકો છો અને તે તેને ગુપ્ત જ રાખે છે. મિત્રતા ગાઢ વિશ્વાસ અને નિષ્ઠાવાન સંબંધ પર આધારિત છે. 3. માર્ગદર્શક અને હિતેચ્છુ. સાચો મિત્ર માત્ર સારું લગાડવા માટે વખાણ નથી કરતો, પણ તમારા હિત માટે સાચી વાત પણ કહે છે. ભર્તૃહરિના નીતિશતક મુજબ, તે તમને પાપ કરવાથી રોકે છે અને સારા કાર્યો, હિતાયમાં જોડે છે. તે તમારામાં રહેલા ગુણોને પ્રગટ કરે છે અને તમારી નબળાઈઓને એકાંતમાં કહે છે, જેથી બીજા કોઈની સામે તમારે નીચું ન જોવું પડે. જરૂર પડ્યે કડવું સત્ય કહેવાની હિંમત રાખે છે, ભલે તે સાંભળવામાં થોડું અઘરું લાગે. તે તમારા પૈસા કે પદને નહીં, પણ તમારા વ્યક્તિત્વને ચાહે છે. 4. નિસ્વાર્થ પ્રેમ અને સ્વીકૃતિ. સાચી મિત્રતા નિસ્વાર્થ પ્રેમ પર ટકેલી હોય છે. તે તમારી ખામીઓ અને ખૂબીઓ સાથે તમારો સંપૂર્ણ સ્વીકાર કરે છે. તેના પ્રેમમાં કોઈ વધઘટ થતી નથી. જેમ કે, કૃષ્ણ અને સુદામાની મિત્રતામાં અમીરી ગરીબીનો કોઈ ભેદ નહોતો. તે તમને હંમેશા પ્રોત્સાહન આપે છે અને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડે છે. જો તમને સાચા મિત્રની શોધ હોય, તો સૌથી પહેલા તમે પોતે સાચા મિત્ર બનો. કારણ કે મિત્રતા એ લેતી દેતીનો સંબંધ નથી, પણ બલિદાનની ભાવનામાંથી જન્મેલો આત્મીય સંબંધ છે.